ગઈકાલે જે 7 ગુણો દેખાડ્યા યોગીઓની કથા શ્રવણના, બરાબર? એકવાર હું 7 ગુણ બોલી છું. શરીર અને મનનું મમત્વ છૂટી જાય છે. એ જ રીતે વ્યક્તિઓ સાથેના સંબંધમાંથી માલિકી ભાવ અને મમત્વ ભાવ નીકળી જાય છે. સત્વની શુદ્ધિ થાય છે. માનસિક પ્રીતિ જન્મે છે. મનની એકાગ્રતા પણ જન્મે છે. ઇન્દ્રિયો પર વિજય મળે છે અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. હવે પ્રશ્ન એ આવ્યો કે આ જે અવસ્થા છે એ અવસ્થા તો મંદ મિથ્યાત્વની છે. આપણે આમાં જોયું છે. અને મંદ મિથ્યાત્વની અવસ્થામાં ઇન્દ્રિયોનો વિજય જેવા ગુણો પ્રાપ્ત થાય તો કેવી રીતે થાય? આ પ્રશ્ન. તો આનો જવાબ એ છે કે આપણને આ બધું એમ લાગે છે કે બહુ અઘરું છે. વાસ્તવમાં આટલું ન આવે ત્યાં સુધી સાધના માર્ગની શરૂઆત જ નથી થતી. આ 7 વસ્તુ જો ન આવે ત્યાં સુધી સાધના માર્ગને આગળ વધારવો એ શક્ય જ નથી. આપણે બધાએ આ ધર્મનું લક્ષ્ય છે એમ સમજ્યા છે, જ્યારે વાસ્તવમાં ધર્મનો પ્રારંભ છે. બીજી વાત કે સમ્યક્ત્વ પામવાની ભૂમિકા એ મંદ મિથ્યાત્વથી રચાવાની શરૂઆત થશે. અને એ જે ભૂમિકા છે એ ભૂમિકા જો તો જ કેળવાશે કે આ બધું અંદર આવશે. જો મારો ઇન્દ્રિય પર કોઈ જ કંટ્રોલ નથી, જો મારો વ્યક્તિઓ સાથેનો, શરીર સાથેનો સંગ છૂટ્યો નથી, જો મારા મનમાં પ્રીતિ અને એકાગ્રતા આવી નથી, તો હું સમ્યક્ત્વ પામી શકું એ બનવાનું કેવી રીતે? આપણે માનીએ છીએ કે સમ્યક્ત્વ આવ્યા પછી ઇન્દ્રિય જય થાય. વાસ્તવમાં ઇન્દ્રિય જય થાય પછી સમ્યક્ત્વ આવે છે. એટલે આ જ્યારે આ બધું સાંભળીએ ને ત્યારે એની સાથે પોતાના આત્માને જોડતા જવાનું છે કે હું આમાં ક્યાં? આ પ્રશ્ન સતત પૂછવાનો છે. જરૂરી નથી કે આ 7 વાત સંપૂર્ણપણે આવી જાય, કેમ કે આ અત્યારે જે ગુણો દેખાડવામાં આવે છે એ બધા ગુણો સંપૂર્ણ આવશે ને ત્યારે તો તમે 5મી કે એનાથી ઉપરની કોઈ દૃષ્ટિમાં હશો. પણ આ દૃષ્ટિથી આ ગુણો આવવાની શરૂઆત થઈ જાય છે એટલું તો નક્કી છે. ઇન્દ્રિયોનો સંપૂર્ણ જય એ તો 7મા ગુંઠાણે આવે, પણ આ તો પહેલા ગુંઠાણાની વાત છે. પણ અહીંથી એ વસ્તુની શરૂઆત થઈ જાય ઇન્દ્રિયોનો જય થવાની, એટલું આપણે સમજવાનું છે. ગઈકાલે વાત કરી એમ તારા દૃષ્ટિમાં મુખ્યત્વે શું થાય છે કે યોગીઓની કથા એના પર એટલો આદર ભાવ થાય છે કે પરિણામે શુદ્ધ યોગો પર બહુમાન ભાવ જાગે છે. આપણે ત્યાં એક વચન છે, જ્ઞાનીના બહુમાન નથી, જ્ઞાન તના બહુમાન સલુન. તમને જો જ્ઞાન માટે બહુમાન છે તો જ્ઞાની માટે હશે જ. તમે એમ કહો મને જ્ઞાની માટે નથી ને જ્ઞાન માટે છે, એ શક્ય નથી. ત્રણેય માટે બહુમાન એક સાથે જાગે, જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનના સાધન, ચારિત્રી, ચારિત્ર અને ચારિત્રના ઉપકરણ, દર્શન, દર્શની અને દર્શનના સાધન. ત્રણેય માટે એક સાથે જ બહુમાન ભાવ જાગે. હવે જો યોગ માટે બહુમાન ભાવ છે તેનો મતલબ છે કે યોગીઓની કથામાં રસ પડવાનો, અને જો યોગીઓની કથામાં રસ પડે તો યોગ માટે બહુમાન ભાવ જાગવાનો. પરિણામ શું આવે કે એ જે બહુમાન છે એને કોઈને કોઈ રીતે અમલમાં મૂકવાનું મન થાય કે આને અમલમાં મૂકવું, એટલે યથાશક્તિ એનો અમલ મૂકવાનું ચાલુ થાય. ખાસ યાદ રાખવાનું, આ શાસન ફરીને કહે છે કે શક્તિનું અતિક્રમણ ન કરશો. તમારે કોઈ પણ રીતે તમારી શક્તિની ઉપરવટ જવાનું નથી, કારણ કે શક્તિની ઉપરવટ જઈ અને તમે જે પણ કરશો ને એમાં આર્ત ધ્યાન થવાનું. તમારી શક્તિ નથી અને તમે એ છોડીને જે પણ કર્યું તે આર્ત ધ્યાન આવીને ઊભું રહે. શક્તિને વિકાસ થાય એવી ભૂમિકા ચોક્કસ પેદા કરવાની, એનો પ્રયત્ન કરવાનો, પણ શક્તિનું ઉલ્લંઘન નથી કરવાનું. ને જો આ શાસન એમ કહેતું હોત કે શક્તિને ઓળંગીને પણ ક્રિયા કરો તો ભગવંતે 180 દિવસના ઉપવાસ એવી લિમિટ જ ન આપી, ક્યારેય ન આપી. કેમ કે 180 દિવસ કોઈક લિમિટ છે. આ કાળમાં આ શરીરથી વધુમાં વધુ
શક્તિનું ઉલ્લંઘન કર્યા વગર 180 ઉપવાસ થઈ શકે છે, માટે પ્રભુએ ના પાડ્યું. તો એ જ રીતે હરેક ગૃહસ્થે, હરેક સાધકે, હરેક સાધુએ પોતાની શક્તિ જોઈ લેવાની અને પોતાની શક્તિ, પોતાના સંજોગ અને પોતાનું પુણ્ય આ બધું જોઈને જ ધર્મ માર્ગમાં મહેનત કરવાની. પરિણામ શું આવશે કે ધીમે ધીમે યોગની વૃદ્ધિ થશે. અહીંયા કૂદકા લગાડવાની કોઈ વાત જ નથી. કૂદકા લગાડવા આ શાસનને માન્ય નથી. અહીં તો સીધું જ કીધું કે પાર ગયાણમ પરંપરા ગયાણમ. અહીં પાર પામવાનો છે, પણ એ પરંપરાએ પામવાનો છે, કૂદકા મારીને નહીં. તો યોગની વૃદ્ધિ એ ક્રમશઃ થતી જાય છે અને એ વૃદ્ધિ પણ એટલે થાય છે કેમ કે યોગીઓનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. તમે આ માર્ગમાં આગળ વધતા જાઓ અને સરસ ક્રિયા વગેરે કરતા જાઓ એટલે સહજ રીતે જ તમને યોગીઓની કરુણા પ્રાપ્ત થાય. જરૂરી નથી કે એ કરુણા માત્ર જીવંત વ્યક્તિઓની હોય. ઉપાધ્યાયજી મહારાજ એમને એક પત્રમાં લખ્યું હતું, જેસલમેરના ક્યાંકના શ્રાવકોને લખ્યું હતું કે અનેકાંતનું અધ્યયન કરવા જે ઈચ્છે એના પ્રત્યે મને પ્રીતિ છે અને એને મારા આશીર્વાદ છે, નક્કી માનજો. આજે પણ એ ભગવંત મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠા છે, પણ અહીંયા પણ કોઈ અનેકાંતનું અધ્યયન કરે ને એને એમની કૃપા મળતી હોય છે. તો જરૂરી નથી કે જીવતા યોગીઓની જ અનુગ્રહ આપણને મળે. જે જીવે છે, જે આપણને મળેલા છે, જે જીવે છે પણ આપણાથી દૂરના ક્ષેત્રમાં છે, કે જે પહેલા યોગીઓ થઈ ગયા છે, હરેકનો અનુગ્રહ આપણા પર વરસ્યા કરે છે. એ અનુગ્રહના પરિણામે શું થાય છે? તો કેટલાક જે લાભ થાય છે, જીવનમાં પરિવર્તનો આવે છે, એ આપણે જોવા છે. કેવા કેવા પરિવર્તન આવે? તો સહજ રીતે જ શ્રદ્ધાનો ઉદય થાય છે. અત્યાર સુધી જીવનમાં શ્રદ્ધા નહોતી, હવે સહજ રીતે શ્રદ્ધાનો ઉદય થાય. શ્રદ્ધા આત્મા પર પણ જાગે, શ્રદ્ધા પરમ તત્વ પર પણ જાગે. શ્રદ્ધા જે કહેવાય રહ્યું છે એ હું કરી શકીશ એવો વિશ્વાસ પણ જાગે, અને શ્રદ્ધા જે કહ્યું છે એનાથી મારું કલ્યાણ છે એ રીતે પણ જાગે. હરેક પ્રકારની શ્રદ્ધાનો ઉદય થાય અને એ જે શ્રદ્ધાનો ઉદય થાય એના પરિણામે હિત એનો ઉદય સહજ રીતે થયા કરે. હિતોદયનો મતલબ શું થાય? કે તમારી આસપાસ એવું વાતાવરણ રચાતું જાય કે તમે સ્વયં કલ્યાણ કરી શકો. તમે કલ્યાણથી પાછા પડો એવા નિમિત્તો તમને પ્રાપ્ત જ ન થાય. કંઈ પણ બને, તમને આમ ચામડી પર એમ ધૂળ લાગે ને અને કેમ વહી જાય એવું એ વહી જાય, એ ટકે નહીં. ક્ષુદ્ર ઉપદ્રવો એની હાનિ થાય, કેમ કે તમારું પુણ્ય વધતું જતું હોય અને પુણ્ય વધતું જાય પરિણામે વિઘ્ન લાવનારા જે પાપ કર્મો છે એ પાપ કર્મો ઓછા થતા જાય, ઘટતા જાય, નષ્ટ થતા જાય. અને પાપ કર્મોનો નાશ થવાના લીધે તમને આવતા ઉપદ્રવો ઓછા થાય, અંતરાયો ઓછા થાય. અને ધારો કે અંતરાય આવે તો પણ એની સામે લડવાનું સત્વ એ સહજ રીતે જ પ્રગટે. તમે જુઓ, સુંદરીને કોઈ કહેવા ગયું હતું કે 60,000 વર્ષના આંબિલ કર? કોઈએ કીધું હતું? નહોતું કીધું. ક્યાંથી? એને પોતાને જ સમજાયું કે મારે મારા અંતરાય સામે કેમ ઝઝૂમવું. તો અંતરાયો જે આવે છે એને તોડવાનું બળ એ સહજ રીતે આત્મામાંથી જ પ્રગટે. બીજા કોઈએ 60,000 વર્ષના આંબિલ કરવાનું વિચાર્યું હોત ને તો એને અનશનત થઈને સંથારો જ થઈ ગયો હોત, જ્યારે સુંદરીને એ ન થયું. એનું કારણ કેમ કે એનું પુણ્ય જોડ કરતું હતું. તો અંતરાયો ન જ આવે એમ નહીં, પણ એ અંતરાયો એ તૂટે. પૂજ્ય રાજ તિલક સુરી મહારાજની વાત કરું તો એમના ગુરુ ભગવંત આગળ એ પોતે પચખાણ લેવા ગયા કે સાહેબ વર્ષી તપ કરવો છે અને પચખાણ આપો, મારે વર્ષી તપનો આરંભ કરવો છે. તો ગુરુ ભગવંતે પહેલો જ પ્રશ્ન કર્યો કે ભાઈ એક પ્રશ્નનો જવાબ આપ, 2 બેસનાની વચ્ચે એક ઉપવાસ હશે કે 2 ઉપવાસની વચ્ચે એક બેસનું હશે? તારા વર્ષી તપમાં શું હશે એમ? બેસનાની વચ્ચે ઉપવાસ કે ઉપવાસની વચ્ચે બેસવું? આનો મતલબ સમજવાનો છે
બે ઉપવાસ વચ્ચે બેસનાનો એ મતલબ થાય છે કે બેસનું હું એટલા માટે વાપરી લઉં છું કે ગઈકાલનો ઉપવાસ હતો અને આવતીકાલનો ઉપવાસ છે એ બંને શાતાપૂર્વક રહી શકે, એટલા માટે હું કરી લઉં છું. બે બેસનાની વચ્ચે ઉપવાસનો મતલબ એ થાય છે કે ઉપવાસ છે એ વચ્ચે ખાલી એક ખાવાનો દિવસ ચૂકાઈ જાય છે, બાકી બેસનામાં આપણે ભરપેટ લઈ લેવું છે. ગુરુ ભગવંતે એને સમજાવ્યું કે તું વર્ષે તપ કરીશ ને તો બે બેસનાની વચ્ચે એક ઉપવાસ જ થઈને ઊભો રહેશે, બે ઉપવાસ વચ્ચે એક બેસનું નહીં આવે. એને બદલે મારી પ્રેરણા છે કે આંબિલ ચાલુ કર. હવે રાજ તિલક સુરીમાં જે કીધું કે સાહેબ આંબિલનું કોઈ રીતે અનુકૂળ જ નથી આવતું, ન જીભને અનુકૂળ આવે, ન મનને, ન પેટને કાંઈ અનુકૂળ આવતું નથી. તો ગુરુ ભગવંતે કહ્યું કે તારી અંદર તપ કરવાની બુદ્ધિ જાગી છે ને, ગઈકાલ સુધી આ બુદ્ધિ નહોતી, આજે તને જાગી, હવે તું જો શું થાય છે અને કરીને જો. શરૂ કર્યું. એ દિવસે એમને જે દિવસે વર્ષી તપનું પચખાન લેવા ગયા હતા એને બદલે વર્ધમાન તપની પહેલી ઓળીના પહેલા આંબિલનું પચખાન લઈને આવ્યા કે પાયો નાખવો છે. ગયા હતા વર્ષી તપ માટે, ગુરુએ કીધું કે તમારે ઉપવાસ વર્ષી તપની આંબિલ કરવાના છે, પાયો નાખવાની શરૂઆત કરી, પહેલા આંબિલનું પચખાન લઈને આવ્યા. એ દિવસથી પૂજ્ય રાજ તિલક સુરી મહારાજ એમની જે યાત્રા શરૂ થઈ એ લગભગ 100 ઓળી પ્લસ 100 ઓળી પ્લસ 100 લગભગ 300 સુધી જઈને લગભગ 300 ની આજુબાજુ એમનો આંકડો ગયો હતો. 100 100 100 લગભગ 14.5 વર્ષ આંબિલ કરો ને ત્યારે 100 ઓળી થાય, એટલે 300 ઓળી સુધી પોતે પહોંચ્યા હતા. આ શું વસ્તુ થઈ? ક્ષુદ્રોપદ્રવ હાનિ. જે ઉપદ્રવો આવતા હતા એની હાનિ થઈ. અહીંયા તમને બધાને એક વસ્તુ દેખાઈ હશે કે તમે જે ડર રાખીને તપ કરવા આવ્યા તેનાથી તો વધારે જ સહેલાઈથી આ થયું છે. કેમ? કેમ કે નાનનું પુણ્ય છે. આ સમવસ્ત્રની આજુબાજુ તમે પ્રદક્ષિણા ફરો અને એ વખતે તમે જે હાંસલ કરો ને, આ શેનું પ્રતીક હોય છે? સમવસ્ત્રણ. સમવસ્ત્રણ એટલે સ્વયં તીર્થંકર પ્રભુ એ ભાવ નિક્ષેપે બિરાજમાન હોય એને સમવસ્ત્રણ કહેવાય. હવે એની આસપાસ તમે જ્યારે પ્રદક્ષિણા ફરી અને આ વ્રત અંગીકાર કરો છો ત્યારે એનો અનુગ્રહ એવો વરસી પડે છે કે તમારા આત્માની તાકાત બહાર આવે. તો થતું જાય છે. એક બાજુ યોગ્યનો અનુગ્રહ થાય અને અનુગ્રહને ઝીલવાની પાત્રતા ક્યારે આવે? જ્યારે હૃદયમાં શ્રદ્ધા હોય તો. આજે મને ખબર છે કે રેકી એ કોઈને લેવી હોય ને તો એને સામેવાળાને રેકી પર શ્રદ્ધા હોવી જોઈએ. હું ગમે તે રેકી આપું પણ સામેવાળાને એની કોઈ શ્રદ્ધા જ નથી, એમ જ માને કે આ બધું બકવાસ છે, હંબક છે, તો એને અસર નહીં થાય. બરાબર? એને માનવી પડે. માનવી પડે. કે મને રેકી આપો તો જ આપી શકે. સેમ વસ્તુ કે શ્રદ્ધા છે એ જ્યાં સુધી હૈયામાં નથી જાગતી ત્યાં સુધી મહાપુરુષોનો અનુગ્રહ કોઈ જ અસર કરી શકતો નથી. એ અનુગ્રહની તો જ અસર થશે કે દિલમાં શ્રદ્ધા હશે તો. આજે હું કોઈકને કહું કે ભાઈ આજે ઉપવાસ કરી લે અને એ કે ને ઓ મારા સાહેબ નહીં થાય મારાથી, કેમ થશે? તો ગયા કામ. તો સમજવાનું. અમારા એક મારા સાહેબ હતા વલ્લભ વિજયજી કરીને, વલ્લભ સુરી મહારાજ નહીં, વલ્લભ વિજયજી કરીને. એને એક દિવસ એક શ્રાવક પર બહુ કરુણા આવી. એને કંઈક દેખાઈ ગયું હશે, બહુ કરુણા આવી. તો શ્રાવકને બોલાવ્યો. બોલાવીને કીધું શું કરે? તો કે સાહેબ લારીમાં કાપડ ફરવું, કાપડ લારીમાં મૂકે અને બધે લઈને જાય, સાથે ગજપટ્ટી હોય, કાતર હોય, માપી માપીને આપે. તો વલ્લભ વિજયજી મહારાજે કહ્યું કે જો ભાઈ એક કામ કર, તારું કાપડ, તારી લારી, તારી ગજપટ્ટી બધું પડતું મૂક, આ તને 10 રૂપિયા અપાવ, બોમ્બે જતો રહે, તારો ઉદ્ધાર છે, અહીંથી જતો રહે મુંબઈ. બોલાએ કીધું પણ મારે સાહેબ મુંબઈમાં કોઈ ઓળખતું નથી, જઈને ક્યાં જવું, શું કરું, કેમ ઊભો રહું, બધું કરે. વલ્લભભાઈ મહારાજ કે હા તો ભાઈ તમે લારી ફેરવો જાઓ. પતી ગયું. એક ક્ષણે જો એને સ્વીકારી લીધું હોત તો સમજજો કે જીવનમાં આવી 100 લારીવાળાને 10-10 રૂપિયા પોતે રોજે આપી શકે ને એટલું થઈ જાય. પણ સમજવાનું કે જે ક્ષણે તમને કહેવામાં આવે છે ને એ પરમ તત્વનો આદેશ હોય છે, શુકરની ગાંઠ હોય છે અને હંમેશા એ વાળી લેવાનું. કારણ કે આ શ્રદ્ધા જ તમારી અંદરનું સત્વ બની જાય. એક ક્ષણે જો મનમાં સંશય જાગે ને તો સમજવાનું કે ગયા કામ, એનું કાંઈ જ નથી. અમારે ત્યાં એમ કહેવાય કે પહેલો બોલ નીકળે ને એને તમે કેવી રીતે ઝીલો છો
એના પર બધું છે. તમને જ્યારે પહેલો બોલ કહેવાયો ત્યારે તમે જો મનમાં આકળ વિકળ થયા, વિકલ્પો કર્યા, તો સમજવાનું કે એ કાર્ય પણ એવું જ રહેવાનું, બધું કરચલીવાળું. અને જો બોલ તમે સ્વીકારી લીધો, ઝીલી લીધો, તો સમજવાનું કે ફતેહ થવાનું છે. તો આ ક્ષુદ્રોપદ્રવ છે એની હાનિ થતી છે. અને હાનિ થાય એટલે શું થાય કે આવો જીવ પોતે સહજ રીતે જ શિષ્ટ વર્તન કરતો હોય, એટલે જે શિષ્ટ લોકો છે એમાંય આદરપાત્ર બનતો જાય. એના માટે લોકોના ચિત્તમાં એક આદર ભાવ જન્મતો જાય. આપણે ત્યાં લોકપ્રિયતાને એક બહુ મોટો સદગુણ ગણાવ્યો છે. માર્ગાનુસારીના જે 35 ગુણો છે એમાં લોકપ્રિયતા એક ગુણ તરીકે મૂક્યો છે કે તમે શિષ્ટમાં કેટલા પૂજાઓ છો, તમે લોકોને કેટલા પ્રિય છો, કારણ કે તો તમારો ધર્મ એ લોક માટે ગ્રાહ્ય બનશે, તો તમારી વાત લોકો માટે સંમત બનશે. તો શિષ્ટોમાં સંમતતા અને એ જે અતિ સુંદર એને બહુમાન મળે એનાથી એ જીવ આ સૃષ્ટિમાં પરિવર્તન લાવી શકે, કેમ કે આ બધું આવ્યું છે. એનાથી શું થાય કે ભયમ નાતીવ ભવજો, એને આ સંસારનો ડર ન રહે, લગભગ ડર ન રહે. તમે જુઓ, અમે જોગ કરીએ ને, એ જોગના દિવસે જે નંદી સૂત્રનો વાસક્ષેપ પડે ને માથે, એ વાસક્ષેપ જો સ્વસ્થતાથી સ્વીકાર્યો હોય, શ્રદ્ધાપૂર્વક, તમને જોગમાં એક પણ વખત તબિયત ન બગડે. જો તમે શ્રદ્ધાથી સ્વીકાર્યો હોય તો, કારણ કે એ વાસક્ષેપની એ તાકાત છે, ઉપદ્રવને હણી શકે. પણ તમારી અંદર ભય ન હોવો જોઈએ. આપણે બધા જ્યારે કોઈ કામ કરવા જઈએ ને તો અંદરથી આમ શિયાળવા વૃત્તિ હોય. અમે એને શિયાળવા વૃત્તિ કહીએ. શિયાળ શું આમ? શિયાળને તમે કોઈ દિવસ શિકાર કરતો જોયો છે? શિયાળના શિકાર કંઈ બહુ મોટા મોટા ના હોય, સસલા ને તેતર ને એવા શિકાર કરે. પણ એ શિકાર બી કરે ને તો શું કરે? આમ 2 ડગલા આગળ જાય, મને ના 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 પાછળ જાય, પાછળ આવે, એમ કરી કરીને માંડ 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 કરે ને એમાં ઘણી વાર પેલું સસલું ને તેતર ભાગી જાય. જ્યારે સિંહ છે ને એ એકવાર ફાળ ચાલુ કરે ને પહેલાની તરફ દોડવાની, પછી અટકે નહીં. એ સીધી એના પર છલાંગ મારી પૂરું કરીને જ જંપે. તો આ જે ભય હોય છે આપણો, આ ભય ખોટો. આવો જીવ છે એનામાંથી ભય નીકળી જાય અને એને સંસારનો પણ ડર ન હોય, કારણ કે એને ખબર જ હોય કે હું સારા અને સાચા માર્ગે ચાલું છું, આ સંસાર મને શું કરવાનો છે. બધી જ જગ્યાએ ધર્મનો આદર કરવાના લીધે એના હાથે કોઈ અકાર્ય ન થાય, એના હાથે કોઈ એવું વિપરીત કૃત્ય ન થાય કે જે એના આત્માને જ ઊંધી દિશામાં ધકેલી દે. કૃત્ય હાનિ ન ચોચિતે, જ્યાં જે કરવાનું હોય તેની સૂઝ તો એને પડે અને એના હાથે એ જ થાય. દેખીતી રીતે દુનિયાને ન સમજાય કે આને આવું કેમ કર્યું, તો પણ આગળ જતાં એ જ સાચો પુરવાર થાય. કેમ કે નસીબ, તમે જુઓ, નસીબ જ્યારે સાથ ન આપે ને, તમે 1000 વિચાર કરીને નિર્ણય લો ને, એ નિર્ણયો ખોટા પુરવાર થાય. અને નસીબ તમારી ફેવરમાં ઊભું હોય ને, તમે પહેલી જ વારમાં જે મનમાં આવ્યું લઈને ચાલી નીકળો ને, તો એ તમે સાચા પુરવાર થો. તો આ જીવ છે હવે એનું શુભ કર્મ જાગી ગયું છે, પરિણામે એના હાથે કોઈ ઊંધું કામ જ ન થાય કે જે એને દુઃખી કરે. બંનેની ગેમ સાથે ચાલે છે. એવું છે કે આપણે હંમેશા છે ને પ્રશ્ન એ પૂછ્યો છે, પુરુષાર્થ કે નસીબ? ત્યારે ભગવાન કહે છે પુરુષાર્થ અને નસીબ બંને એકબીજાના સહકારમાં કામ આગળ વધારી દે છે. આજે મને કોઈ પૂછવા આવે કે ઘર કોનાથી ચાલે, પુરુષ કે સ્ત્રીથી, તો હું શું જવાબ આપીશ? પુરુષ અને સ્ત્રીથી ઘર ચાલે છે. કોઈક કામમાં પુરુષ આગળ હોય છે, કોઈક કામમાં સ્ત્રી આગળ હોય છે, બંને મળીને ઘર ચલાવે છે. તો એ જ રીતે પુરુષાર્થ અને નસીબ બંને એકબીજાના સહયોગમાં થતા હોય છે. પણ ક્યારેક કોઈક વિશેષ કાર્યમાં પુરુષાર્થ બળવાન હોય અને નસીબ પર હાવી થયું આપણને દેખાય. કોઈક વિશેષમાં નસીબ બળવાન હોય, પુરુષાર્થ ગૌણ થયું દેખાય છે. પણ એટલું સમજવાનું કે નસીબને ખીલવવા માટે પણ પુરુષાર્થની જરૂર છે અને પુરુષાર્થને સફળ થવા માટે નસીબની જરૂર છે. એટલે બંને પોતપોતાની રીતે બેલેન્સમાં છે. એનાથી આગળ શું થાય છે કે અત્યારે પોતે જે ભૂમિકામાં છે એનાથી વધારે સારું જો કોઈ કરતું હોય તો એને જિજ્ઞાસા હોય છે કે આવું કઈ રીતે કરી શકાય. એવો જીવ ક્યાંય પણ જશે ને તો પોતે જ્યાં છે ત્યાંથી ઉપરના લોકો સાથે મળવાની મહેનત કરશે અને એ મહેનત કરીને એમની પાસેથી
એ ભાવના કેળવવાનો પ્રયત્ન કરશે તો કેવી રીતે આ થઈ શકે, બધું થઈ શકે. તમે જોજો એવા શ્રાવકોને તમે પણ જોશો કે દેરાસરમાં જાય ને તો નિશી બોલ્યા પછી પણ આજુબાજુ નજર કર્યા કરે, પણ એ નજર છે ને એ વિકાર અને વાસનાની ન હોય, શીખવાની નજર હોય કે પેલા ભાઈ છે એ પોતે કઈ રીતે પૂજા કરે છે, કેવા દ્રવ્યો લાવ્યા છે, એની પાસે કેવી કેવી વસ્તુઓ છે, હું કેમ આ વસ્તુ ન કરી શકું. તો દરેક વસ્તુમાં પ્રેરણા, શીખ આ બધું એના પાસે રહે. ક્યાંક કોઈની પાસે સારું ઉપકરણ જુએ ને તો જઈને પૂછે કે આ ઉપકરણ ક્યાંથી મળે, મારે પણ આ ઉપકરણ લાવવું છે. કોઈક મહાત્મા સરસ ક્રિયા કરતા હોય તો જઈને પૂછે કે મહાત્મા આ ક્રિયા કેવી રીતે કરી શકાય, મને પણ શીખવાડો. આ જિજ્ઞાસા એની સતત ચાલુ રહે. તમે જુઓ તમારા જીવનમાં છે ને લગભગ જિજ્ઞાસા જ નથી. સાચું કહેજો, તમે આટલા વર્ષોથી આ બધું જ કરતા આવ્યા, તમે મુદ્રા વિશે બી પ્રશ્ન નથી પૂછ્યા કોઈને. ડાબો પગ કેમ, જમણો પગ કેમ, માંદના આમ જ કેમ આપવાના, મુપત્તિ આમ જ કેમ પલેવવાની, કૌશકમાં આમ જ કેમ ઊભા રહેવાનું. ન મુદ્રા વિશેના પ્રશ્નો, ન આસન વિશેના પ્રશ્નો. અરે તમે એકવાર ખાલી તમારી આખા દિવસની ધર્મક્રિયા પણ જોશો ને, એ ધર્મક્રિયામાં પણ જો ઊંડાણથી સમજવા જાઓ તો તમને નાના મોટા મળીને હજારો પ્રશ્નો જડવાના છે. પણ જિજ્ઞાસાનો અભાવ, એ જિજ્ઞાસાનો અભાવ એ આપણને જડતા તરફ લઈ જાય. અને જડતાને લીધે આપણે જે કરતા હોઈએ બસ સતત એ કરતા રહીએ. જ્યારે અહીંયા શું હોય જિજ્ઞાસા, અને જિજ્ઞાસા કેવી ખબર છે, અહીં લખ્યું છે કે લાલસાવાળી. એને એક જ લાલસા હોય, બસ મારે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું છે, બસ મારે આગળ વધવું છે. હજુ છે મંદ મિથ્યાથી, પણ પ્રભુની આજ્ઞા મારો શબ્દ છે, એને તો એક જ થાય છે કે મારે સાચું કરવું છે. અને આ સાચું કેમ થાય, કેવી રીતે થાય, જ્યાં પણ જાય ત્યાં એ પ્રકારના પ્રશ્ન પોતે પૂછતો રહે. અને એ પ્રશ્ન પૂછીને પોતાની જાતને વધુ ને વધુ સત્યનિષ્ઠ બનાવવાની મહેનત કરતો રહે. પ્રભુની આજ્ઞા ઉપર શ્રદ્ધા રાખવી એમ કહેવાય કે પ્રભુની આજ્ઞા ઉપર વિશ્વાસ છે એમ કહેવાય? શ્રદ્ધા અને વિશ્વાસમાં કોઈ તફાવત છે? હા, જો વિશ્વાસ છે ને એ હંમેશા લેખાજોખા કરતો હોય છે. એટલે શરૂઆત તો વિશ્વાસથી જ થાય. કોઈ પણ વસ્તુમાં આપણે ભરોસો મૂકીએ એની શરૂઆત તો વિશ્વાસથી જ થાય. કેમ કે વિશ્વાસમાં શું હોય કે હું કંઈક લેખાજોખા કરું, માઇનસ પ્લસ પોઈન્ટ બધું લખતો જાઉં, અને એ રીતે હું મનમાં ને મનમાં વિશ્વાસ કરતો જાઉં. વિશ્વાસમાં હજુ પણ કેટલીક શરતો હોય છે, અને વિશ્વાસમાં ટકાવારી વધઘટ પણ થઈ શકે છે. શ્રદ્ધામાં બધું જ સમાપ્ત થઈ જાય. શ્રદ્ધાનો મતલબ થાય છે કે શ્રદ્ધા છે ને એ આંધળી પણ નથી હોતી, તો શ્રદ્ધા શરતી પણ નથી હોતી. શ્રદ્ધામાં એવું હોય છે કે હવે મને સમજાઈ ગયું છે કે તું ખોટો નથી, તો હવે જે પણ કરીશ એમાં સંપૂર્ણ શરણાગતિ હશે. તો વિશ્વાસમાં આપણે આપણી જાતને અલગ રાખતા હોઈએ છીએ, શ્રદ્ધામાં શરણાગતિ આવી જતી હોય છે. આવા જીવને સત્તત્વ માટેની શરણાગતિ હોય. જરૂરી નથી કે આવો જીવ એ જૈન માર્ગમાં જ હોય, પણ એ જ્યાં પણ હશે ત્યાં હંમેશા વધારે સત કેવી રીતે આવે એની મહેનત કરતો રહેશે, અને ઝીણું ઝીણું શીખતો રહેશે. અને આ એની જે લાલસા છે, એ લાલસાને લીધે શું થાય કે જાણે તો ખરો કે આટલું સરસ કરે છે, હું કેમ નથી કરી શકતો, બસ એ પ્રશ્ન એને આવે. એટલે એને પોતાની જાત માટે એક ત્રાસ અનુભવવાનું શરૂ થાય. આ હીન ભાવ નથી, આ ગિલ્ટી ફીલ નથી કરતો, પણ એને થાય કે મારે મારું બદલવું છે, આ રીતે તો ન જ ચાલે. અને એ પોતાના કાર્યોની સતત ઉપરવાળા સાથે સરખામણી કરે. અત્યાર સુધી શું હતું, આપણે આપણી સરખામણી નીચેવાળા સાથે કરતા હતા. હવે સરખામણી ચાલુ થાય છે ઉપરવાળા સાથે. અને ઉપરવાળા સાથે જે સરખામણી શરૂ થાય એટલે પોતાની જે વિકલ ક્રિયા હોય એના માટે પણ એને ત્રાસ થાય. અને ત્રાસને પણ એ ત્રાસ કેવો, એને સ્વ માટે કે બીજા કોઈ માટે દ્વેષ ભાવ ન હોય, એને માત્ર એટલું હોય કે કોઈ પણ રીતે મારે મારી ક્રિયા અહીં સુધી પહોંચાડવી છે, કરવી છે. અરે અમને વડોદરામાં એક નાનો બાળક મળ્યો હતો. કેવું કરે ખબર, એને અમે લોકો આ પાત્રા પલેવીએ ને તો એ પલવતા પલવતા જુએ. પરભવના એવા જૈનાના સંસ્કારો હશે ખબર નહીં, પછી ઘરે જઈને શું કરે, ગમે તે રીતે આવું નાનકડું કંઈક મમ્મી પાસે માંગલું કપડામાંથી બનાવીને પોતાની થાળી હાથમાં લે અને હાથમાં લઈ અને આમ ફેરવે. એને અમને જે જોયું હતું એ ઘરે જઈને કરવાનો ભાવ, બરાબર.
પછી અમે લોકો રાત્રે ચાલીએ ને, આમ કરીને ચાલીએ, તો અમે એને કીધું પણ નહોતું, પણ પૂર્વભાવના એવા સંસ્કાર, તો એને જાતે જાતે ઘરમાં ચાલુ કર્યું. તો એને શું કર્યું, ઘરમાંથી આવી લાકડી હોય, લાકડી લીધી અને લાકડી પર છેડે એક કપડાનો ટુકડો બાંધ્યો. હવે કપડાના ટુકડાથી કંઈ જાયના તો ન પડાય, પણ હવે ઘરમાં તો ઘરમાં એ લાકડી આમામ કરી અને પછી પોતે ચાલે, રાત્રે ચાલવું હોય તો. આ વસ્તુ સમજજો, આ તારા દૃષ્ટિમાં આવતી ભૂમિકા છે કે તમે ક્યાંય પણ સારું જુઓ છો, ભલે તમારી પાસે સાધનો નથી, પણ અને તમને કોઈ કહેતું પણ નથી, પણ તમને થાય હું કેમ આ ન કરું, કેમ મારા જીવનમાં આ બધી વસ્તુ ન આવે, અને એમ કરીને તમે ઓછા સાધનમાં પણ એ વસ્તુને કરવાની મહેનત ચાલુ કરો છો. બીજાનું જોયું અને જોઈને શીખ્યા. તો તુલ્ય નિજેતુ વિકલે સંત્રાસ, એને એમ થાય કે મારે આના વગર કેમ રહેવાનું, કેમ જીવવાનું, શું કામ કરવાનું, આ વસ્તુ આવે. અને કાલે જે વાત કરી નિમિત્તો માટે, તો જેવા નિમિત્ત મળે એવા બની, બરાબર, ખરાબ મળે તો ખરાબ અને સારા મળે તો સારા. બિલકુલ. તો નિમિત્ત જેમ જેમ સારા મળતા એમ એમ આપણે આગળની ભૂમિકા વધતી. બરાબર. હા, અમે કાલે એવું કીધું કે આપણે આટલા બધા નિમિત્તો મળવા છતાં આપણે હજી ત્યાંના ત્યાં જ છીએ, કોઈને ખાલી જોઈને જ થઈ. તો એવું ના બની શકે કે નિમિત્તોથી જ અમે આગળ વધતા હોઈએ ધીમે ધીમે. અને એક અવસ્થા એવી આવે કે પછી છેલ્લી વાર એ નિમિત્તને જોઈએ પછી પાર થઈ ગયું. જુઓ, મૂળમાં એમ છે કે નિમિત્તોની મહત્તા બિલકુલ ઓછી નથી. નિમિત્ત વગર ઉપાદાન, એમાં ફરક પડવાનો નથી. એટલે આપણે તો હંમેશા શુભ નિમિત્તોની નજીક જ રહેવાનું છે. નિમિત્તોની જરૂર તો છે જ, પણ કેટલીય વખત એવું બને છે કે નિમિત્તને નિમિત્તના રૂપમાં આપણે ઓળખી શકતા નથી, અને નિમિત્ત પાસેથી જે પ્રેરણા મેળવવી જોઈએ એ મેળવી શકતા નથી. જેમ કે તમે ઉપાશ્રયમાં આટલા વખતથી આવો, આટલા વખતથી છો, તો તમે પણ કોઈ સાધુને પાત્રા પલેવતા તો જોયા જ હશે ને, તાસ પલેવતા, પાત્રા પલેવતા, બધું જ. પણ તમને સ્વજીવનમાં લાવવાનું મન નહીં થાય. એનો મતલબ શું થયો કે જે નિમિત્ત મળ્યા એ નિમિત્તને આપણે વિફળ બનાવ્યું. જે નિમિત્ત મારા માટે પ્રેરણાદાયી બની શકે એમ હતું, એ નિમિત્તને પણ મેં વિફળ બનાવી નાખ્યું. આવું બની શકે. પરિણામ શું આવે કે અનંત કાળથી અનંત નિમિત્તો મળવા છતાં એ નિમિત્તોનો લાભ ન ઉઠાવવાના લીધે હજુ સુધી આપણી યાત્રા એ મંજિલે પહોંચી નથી. તો અત્યારે મારી વાત એટલી છે કે નિમિત્તો મળે છે શુભ પુણ્યના ઉદયથી, પણ નિમિત્તો ફળે છે પુરુષાર્થથી. નિમિત્તો મળવા એ પુણ્યનો ઉદય છે, પણ નિમિત્તો ફળવા એ પુરુષાર્થ પર છે. પ્રભુ તો કેટલાને મળ્યા, મારે એ કહેવું હતું, પ્રભુ બધાને ફળ્યા નહીં. કારણ કે મળ્યા પછી પણ ઓળખવા, પામવા એ બધું અઘરું છે. તો આપણે એવા પુણ્ય કરીને જન્મ્યા છીએ કે નિમિત્તો તો મળી જવાના છે અને મળતા જ રહે છે, પણ એ નિમિત્તોનો જે લાભ ઉઠાવવો જોઈએ એ નથી ઉઠાવી શકતા. નિમિત્ત પ્રત્યે સદભાવના જે છે એ જ ક્યારેક પુરુષાર્થને પરોસે એવું ના બને. પણ એ જે ક્યારેક છે ને, એ ક્યારેક અનંતકાળ પહેલાં પણ ક્યારેક હતું, અને થોડાક નિમિત્તોના સહયોગથી જ આપણે અહીં સુધી આવ્યા છે. પણ એ જે ક્યારેક છે ને, એને મારે જલ્દી ક્યારેક બનાવવું છે. એ જે ક્યારેક છે એને મારે નજીક ખેંચીને લાવવું છે, અને એ ક્યારેક નજીક લાવવું, જલ્દી બનાવવું, એના માટેની આ મહેનત છે. જો એક વસ્તુ તો નક્કી છે કે તમે ચર્માવર્તમાં આવ્યા છો એટલે એક પૂતગલ પરાવર્તમાં તો મોક્ષ થવાનો જ છે. સમ્યક્ત્વ પામ્યા છો તો અર્ધ પૂતગલ પરાવર્તમાં તો થવાનો જ છે. પણ મારે અર્ધ પૂતગલ પરાવર્ત જેટલું ખેંચવું નથી, મારે ઝડપથી પૂરું કરવું છે. તો એ પૂરું કરવા માટે શું કરવું પડે? આ બધી વસ્તુ પર ધ્યાન આપવું પડે. કારણ કે નહીં તો પછી દૂર થવાનું જ છે ને ચાલવાનું છે. અનંતકાળ પહેલાં પણ આપણે આવું જ માનતા હતા કે આ બધું કર્યા કરીએ ક્યારેક આપણો ઉદ્ધાર થઈ જશે. તો અનંતકાળ પહેલાં પણ આપણે ક્યારેકમાં હતા, અત્યારે પણ ક્યારેકમાં છે. જલ્દી લાવવાની ટ્રાય કરવાની, પણ આપણને ન આવતું હોય તો આપણે એમ સમજી શકાય કે આપણું પુણ્ય ઓછું છે. હા, પુણ્ય ઓછું છે, 100% એવું સમજી શકાય. કારણ કે ઈ બાબતથી તમે જે આગળ બોલ્યા કે અમે લોકો ગેટી ફીલ કર્યા કરીએ, તો અમે લોકો ગેટી ફીલ કરીએ જ છીએ કરીને કે કોઈ વસ્તુ કોઈકનામાં છે અને અમારામાં નથી. બિલકુલ. અને લાવવાની ટ્રાય કરીએ પણ તો કે અમારાથી થતી જ નથી એ વસ્તુ. જો બેન, આ આખું જે શાસન છે ને, એમાં તમે કંઈ પણ આરાધનામાં આગળ વધશો ને, એમાં 4 કારણ હોવાના છે. એક તમારી પોતાની પાત્રતા, બીજી બાજુ પુણ્ય. પાત્રતા આત્મનિષ્ઠ છે, પુણ્ય કર્મનિષ્ઠ છે. પરિશ્રમ સંયોગને આધીન છે, તમે કેટલો કરો છો.
પ્રભાવ પરમ તત્વનો હોય છે. તો પાત્રતા પ્લસ પુણ્ય પ્લસ પરિશ્રમ પ્લસ પ્રભાવ 4 ભેગા થાય ત્યારે કોઈ પ્રક્રિયા બને છે. બરાબર, 4 પ્ર વાળા ભેગા થશે ને, 4 પ વાળા, ત્યારે કોઈ પ્રક્રિયા જન્મવાની છે. હવે આપણા હાથમાં કેટલું છે? પુણ્યને આપણે બદલી શકવાના છીએ નહીં. આવતા ભવનું આપણે કરી શકીએ, પણ ગયા ભવમાં જે કરીને આવ્યા એને તો આપણે કંઈ બહુ જાજુ ફેરવી નથી શકવાનું. તો પુણ્ય આપણા હાથમાં ખરું બેન? નથી. પ્રભાવ આપણા હાથમાં નહીં, એ તો અનંત વર્ષથી રહ્યો છે. તો પુણ્ય અને પ્રભાવ બે આપણા હાથની વાત નથી. આપણા હાથની કઈ વાત છે? પાત્રતા અને પરિશ્રમ બે આપણા હાથની વાત છે. તો પાત્રતાનો વિકાસ કરવા પર ધ્યાન આપીએ. પાત્રતાનો વિકાસ કરવાના સાધનો કયા છે? સંવેદનાઓ છે, ભાવનાઓ છે. ટૂંકમાં મનના સ્તરે જે બધું થાય છે અને એ મન દ્વારા આત્મા સુધી પહોંચે છે, એ પાત્રતાના વિકાસની યાત્રા હોય છે. અને પરિશ્રમના સ્તરે કયું છે? આપણી બધી ક્રિયાઓ. તો જ્ઞાન પાત્રતા વિકસાવે, ક્રિયાઓ પરિશ્રમ દ્વારા એમાં બદલાવ લાવે અને પરિણામે એક પરિવર્તન આવે. એ પરિવર્તન આપણે કહીશું કે સાધના માર્ગમાં પ્રગતિ થઈ. તમે પરિવર્તન બોલો, પ્રગતિ બોલો, પ્રક્રિયા બોલો, બધું જ થયું. માટે આપણે બંને બાજુ ધ્યાન આપવાનું છે. મારે તમને એટલું સમજાવવાનું કે આપણું ફોકસ છે ને કોઈક રીતે પરિશ્રમ પર વધારે થઈ ગયું છે અને પાત્રતા પર ઘટી ગયું છે. અને આપણે એમ માનીએ છીએ કે પરિશ્રમ જેટલો વધારી દઈશું એટલી પાત્રતા બહાર આવી જશે, પ્રક્રિયા બની જશે, પણ એવું નહીં થાય. તમારે ચારે પર ધ્યાન આપવું પડશે. પ્રભાવને ઝીલવા માટે અંદરથી સમર્પિત બનવું પડે. એટલે કોઈક મહાત્મા છે ને એ સમર્પણના વ્યાખ્યાનો આપે તો તમને એમ થાય કે બીજા 3નું કોઈ મૂલ્ય જ નથી. ના ના ના, એવું નહીં. ત્યારે ફોકસ એનું પ્રભાવ પર છે એટલે તમને સમર્પણના, કૃપાના આ બધા વ્યાખ્યાનો આપે છે. અને આપણે ત્યાં વ્યાખ્યાનની એક શૈલી હોય છે કે જ્યારે કહેવામાં આવે ને વ્યાખ્યાનમાં, ત્યારે એને જ હાઇલાઇટ એટલું બધું કરવામાં આવે કે બીજા બધા ગૌણ થાય. પણ એ વ્યાખ્યાનની એક પ્રક્રિયા છે, પદ્ધતિ છે. આપણે જિંદગીમાં કોઈ ન કહીએ કે ભાઈ તું ન હોત ને તો અહીંયા કશું થાત જ નહીં એમ. એટલે ખરેખર એવું હોય? એ ન હોય એટલે બધું ખાય જ નહીં એવું એક વાત હોય છે. તો એ જ રીતે આપણે એમ શું કહીએ કે પરમ તત્વની કૃપા વગર કશું થતું જ નથી. પણ એનો મતલબ એવો નહીં કે એ સિવાયનાનું કોઈ મૂલ્ય નથી. આ એક અર્થવાદ હોય છે. વ્યાખ્યાન હંમેશા અર્થવાદથી વંચાય. અર્થવાદ એટલે કોઈ એકને વધારે બહાર લાવવું, લાઇમલાઇટમાં લાવવું, એ અર્થવાદ છે. તો ક્યારેક પ્રભાવના વ્યાખ્યાન થાય, તો ક્યારેક વળી પુણ્યના વ્યાખ્યાન થાય. પુણ્યના વ્યાખ્યાન થાય ત્યારે અમે શું કહીએ? અરે ભાઈ સંઘ કાઢો, વયાવચ કરો, આમ કરો, તેમ કરો તો તમારું પુણ્ય વધે, એવી અમે વાતો કરીએ. તો એ બધી પુણ્ય વખતની વાત થઈ. ક્યારેક અમે શું કહીએ? અરે ઉતરી પડો તપમાં, કાયોત્સર્ગ કરો, અને એવી બધી ક્રિયાઓની વાત કરીએ, પૂજા કરો, આમ કરો. તે બધી પરિશ્રમના ઘરની વાત થઈ. અને ક્યારેક અમે તમને શું કહીએ? ધ્યાન કરો, ચિંતન કરો, મનન કરો, ભણો. એ બધી પાત્રતાની વાત થઈ. હવે તમે મને પૂછવા આવો કે મારે સાહેબ ધ્યાન કરીએ તો પછી પૂજા કરવાની જરૂર ખરી કે નહીં? અરે ભાઈ આ તો કોઈ મતલબ થયો. ધ્યાન અલગ વસ્તુ થઈ, પૂજા અલગ વસ્તુ થઈ. તમારે તો ચારે પર ધ્યાન આપવાનું છે. અને પાત્રતા, પુણ્ય, પરિશ્રમ અને પ્રભાવ ચારેયને એક સરખી રીતે પ્રયોજી અને પ્રગતિના પંથે વળવાનું છે. તો નિમિત્ત તો શેને અંતર્ગત આવશે? પુણ્ય અંતર્ગત. નિમિત્તો પુણ્ય અંતર્ગત આવે. પણ એ નિમિત્તોનો જે પ્રભાવ અનુભવવાનો છે એ આવે તમારી પાત્રતા પર. તમારી પાત્રતા વિકસિત હોય તો તમે પુણ્યથી જે નિમિત્તો મળ્યા છે એનો પ્રભાવ અનુભવી શકો. પાત્રતા વિકસિત ન હોય તો એ નિમિત્તો નિષ્ફળ જાય. માટે આપણે આ બધું જ ધ્યાન એક સાથે આપવું પડે છે. શ્વેતાબેનનો ક્વેશ્ચન છે. આપે કહ્યું કે પોતાની માન્યતામાં ખરા ઉતરે એવા ગુરુ શોધવા એ બરાબર નથી, પરંતુ હું મારી માન્યતા પ્રમાણે વિચારીને આપની પાસે ઓળખાણ માટે આવી અને પ્રસન્નતા અનુભવું છું, જે બીજે શાયદ ન મળે. તો હું સાચી છું કે ખોટી? માન્યતાનું પોષણ થાય એવા ગુરુ ન શોધવા, આ વાક્યનો અર્થ સમજવાનો પ્રયત્ન કરજો. કેટલીક માન્યતાઓ છે ને એ મારા મનની હોય છે, કેટલીક માન્યતાઓ મારા આત્માની હોય છે. અને આત્માની જે હોય એને માન્યતા ન કહેવાય, એને ભાવના કહેવાય. માન્યતાથી ગુરુ ન શોધવાનો મતલબ શું? કેટલાય જીવો એવા હોય જે એમ કે હું જ્યારે પણ જાઉં ત્યારે મારી સાથે હસીને વાત કરે, મને સમય આપે, મારી સાથે બેસે,
મારા સંસારના હલચાલ પૂછે, આ બધું મને ગમે, તો એવા મારા ગુરુ. આ એક વસ્તુ છે. કેટલાક શું લઈને આવે કે જો ભાઈ આ મારું કામ પતતું નથી, આ કામ પતાવી આપે જેના આશીર્વાદથી મારા ગુરુ. તો ઘણી બધી વખત આપણે શું કરીએ છીએ કે આપણા મનની જે ઈચ્છાઓ, લાલસાઓ, એ બધું પોષે એવા ગુરુને, એવી વ્યક્તિને આપણે ગુરુ તરીકે ધારીએ છીએ. તો મારે એ કહેવાનું હતું કે માન્યતાઓને શરણે જઈને ગુરુ પાસે ન જવાય, કારણ કે એ તો આખરે તમે તમારી ભૌતિક ઈચ્છાઓને જ વશ થયા. ટૂંકમાં કોઈ ભૌતિક લક્ષ્ય રાખીને કોઈ વ્યક્તિ પાસે જઈએ અને એ વ્યક્તિ પાસેથી એ ભૌતિક લક્ષ્ય પૂરું થાય અને પરિણામે આપણે એ વ્યક્તિને આપણા ગુરુ તરીકે સ્વીકારીએ તો આ શાસન એની મંજૂરી આપતું નથી. પણ કોઈ આધ્યાત્મિક લક્ષ્ય રાખીને આપણે કોઈ વ્યક્તિ પાસે જઈએ અને એ વ્યક્તિ પાસેથી આધ્યાત્મિક લક્ષ્ય પૂરું થાય અને પરિણામે એ વ્યક્તિને આપણે ગુરુ તરીકે સ્વીકારીએ, એની આ શાસન મંજૂરી આપે છે. તો ભૌતિક લક્ષ્ય એ માન્યતા ગણાશે, આધ્યાત્મિક લક્ષ્ય એ ભાવના ગણાશે. ભાવના વગર તો તમે કોઈ વ્યક્તિ પાસે જઈ જ ન શકો અને માન્યતાઓને શરણે થઈને ન જાઓ એટલું ખાસ કહેવું. આજે એવું પણ બનતું થયું છે કે 2-3 શેઠિયા કોઈ ગુરુ પાસે જતા હોય ને એટલે આપણને એ થાય કે અહીં જવામાં એક સ્ટેટસ છે અને કોઈની પાસે કોઈ ન આવતું તો ત્યાં જવામાં સ્ટેટસ નથી. આવું બધું પણ થતું હોય છે. ઘણી બધી વખત પોતાની ઓળખાણની પણ ભૂખ હોય છે કે અમે આમના ખાસ છીએ, એ રીતે લોકોને ઓળખાણ આપવી. તો આ બધું ન હોવું જોઈએ. એવા પણ હવે થયું છે કે અમારી પાસે કોઈ રાજકારણી આવે ને અને રાજકારણી આવીને અડધો 1 કલાક બેસે તો બીજે દિવસ તમારી પાસે વંદન કરવા આવનારની સંખ્યા થોડીક વધી જાય. આવું પણ બનતું હોય છે. કારણ કે કોઈક આવીને બેઠું તેમ થાય કે મારા સાહેબના સંપર્કમાં હશું તો ક્યારેક વાયા પણ પેલાનું થશે. તો આ બધું જ આખરે કોઈ ભૌતિક લક્ષ્ય છે. આ રીતે ન જવાય ગુરુ પાસે. આટલું કહેવાનું. શ્રદ્ધા છે એ શરણાગતિ આપશે. જેના પ્રત્યે શ્રદ્ધા છે એના પ્રત્યે શરણાગતિ, એમના પણ સમર્પણ. હવે એ જે સમર્પણ છે ને એમાં સ્વીકાર હોય તો પછી જિજ્ઞાસા કેમ થશે? આમાં એવું છે કે આપણે એવું માનીએ છીએ કે જ્યાં સમર્પણ છે ત્યાં જિજ્ઞાસા ન હોય. વાસ્તવમાં શાસ્ત્ર ઊંધું કહે છે કે જ્યાં સૌથી વધારે સમર્પણ છે ત્યાં સૌથી વધારે જિજ્ઞાસા હશે. અને એનો આપણે સૌથી મોટો દાખલો ગૌતમ સ્વામી. આખી જિંદગી પૂછ કરી. હવે ગૌતમ સ્વામીના સમર્પણથી તો ઉપર કોઈનું સમર્પણ થવાનું નથી અને છતાંય પ્રશ્નો છે આટલા. કારણ શું છે? સમર્પણમાં છે ને જે પ્રશ્નાવલી હશે એ પ્રશ્નમાં અવિશ્વાસ નહીં. આજે સમર્પણ વગરના પ્રશ્ન અમને પૂછાય ને એમાં કેવું હોય છે કે તમે જવાબ આપો, એ જવાબ હું સ્વીકારું કે ન સ્વીકારું એ મારી ખુલ્લી વાત છે. આ પહેલી વાત આવે. બીજું, પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષાના પૂછાય, બરાબર, પ્રતીક્ષાના નહીં. કેટલાક જવાબની આપણને પ્રતીક્ષા હોય છે, કેટલાક જવાબ આપણે પરીક્ષા માટે પૂછતા હોઈએ છીએ. પ્રતીક્ષા એટલે મને રાહ છે કે મને સત્ય જડે. કેટલાકમાં હું તો જાણું છું, મારે તમને ચેક કરવા છે. તો સમર્પણમાં ક્યારેય જિજ્ઞાસાઓ પરીક્ષાના ઘરની ન હોય. સમર્પણમાં જે જિજ્ઞાસાઓ છે અવિશ્વાસથી ન હોય. અને સમર્પણમાં જે જવાબ મળે એનો તહત્તી કરીને સ્વીકાર હોય. ચોક્કસ વિવેક તો ત્યાં પણ લાગે. કારણ કે આજે જે તમને જવાબ આપશે એ બધા છદ્મસ્થ ગુરુઓ હશે. તો આજે એક પણ ગુરુ છદ્મસ્થ એ કઈ કેવલ જ્ઞાની તો નથી જ ને. એટલે એ જે જવાબ આપશે સંપૂર્ણ સત્ય છે એવું નહીં કહેવાય, પણ શાસ્ત્ર અનુસારે જવાબ હોવાના લીધે તમારે તો એને સત્ય તરીકે સ્વીકારવાનું છે. છતાંય વિવેક બુદ્ધિ તો બધે જાગૃત રાખવાની છે અને માપદંડો ધીમે ધીમે કેળવાતા જાય. તો સમર્પણમાં સ્વીકાર ભાવ આવે છે, પણ સ્વીકાર ભાવ તમારી જિજ્ઞાસાને ખલાસ નથી કરતો. પૂછ્યા પછી જે જવાબ મળે છે એનો સ્વીકાર હોય છે. પૂછવાનું બંધ કરવું એ સ્વીકાર છે એવું તો કોઈ શાસ્ત્ર નથી કહેતું. બિલકુલ, પૂછવાનું બંધ થાય અને આંખો મીચીને તમે જે સ્વીકારો એ અંધશ્રદ્ધા થશે. અંધનો મતલબ, અંધશ્રદ્ધાનો અર્થ એ નથી કે અંધે કરેલી શ્રદ્ધા. અંધશ્રદ્ધાનો મતલબ એ થાય છે કે જે શ્રદ્ધા હવે પછી તમને કશું જોવા નથી દેતી, એ અંધશ્રદ્ધા છે. એ તમને એમ જ સ્વીકાર કરાવે છે. એમાં તો તમે સારું ને ખરાબ કશું જ નથી જોતા. જ્યારે આપણી જે શ્રદ્ધા છે ખુલ્લી આંખની, તમે સારું પણ જોશો, ખરાબ પણ જોશો, પણ એથી તમે એનાથી દૂર નહીં થઈ જાઓ. તમે વધુને વધુ સમર્પિત થતા જઈ અને પોતાને વધુને વધુ સુધારવાનો પ્રયત્ન કરશો. પરિણામ શું આવે? આવા જીવની વિચારધારા કેવી થાય? તો એ જીવને કોઈના પણ માટે દ્વેષ ન,
દ્વેષ ભાવ એનામાંથી ઘટતો જાય. દ્વેષ એટલા માટે ઘટતો જાય, જે હમણાં જ વાત થઈએ, એ જીવ સ્વયં શાંત હોય. શાંત હોય એટલે દરેકની ભૂમિકાને સમજી શકે કે આ જીવની આ ભૂમિકા છે અને એ જીવ એ ભૂમિકાને અનુરૂપ વર્તન કરી રહ્યો છે. પછી એને ક્રોધ ન આવે, કેમ કે સમજે કે કર્મોની લીલા કેવી હોય છે અને દરેક જીવ પોતાના કર્મો પ્રમાણે ક્યાં ક્યાં કેવી રીતે વર્તી શકે છે. આ બધું એને સમજાતું જાય. એની સામે કોઈ વ્યક્તિ ખરાબ બી કરે ને તો એને એમ થાય કે સમજાય, હા ક્ષણિક દ્વેષ આવી પણ જાય, પણ તરત એને સમજાય કે આ વ્યક્તિ અત્યારે જે કરી રહી છે એ આખરે તો એના કે મારા અથવા બંનેના કર્મો એની પાસે કરાવી રહી છે. પરિણામે એવા જીવ માટે પણ એક કરુણાનો પ્રવાહ ચાલુ થાય. ઉપેક્ષા નહીં, કરુણા. જો ભાઈ તારે કરવું એ કર, મારા તો કર્મો ખપે છે ને, આવું નહીં. એના માટે પણ કરુણા કે ભાગ્યશાળી એના કર્મો એની પાસે કરાવી રહ્યા છે, પણ આખરે કર્મ બંધ કરે છે, મારા લીધે કર્મ બંધ કરે છે, તો એની પણ મુક્તિ થશે. આ દ્વેષ નીકળી જાય, પરિણામે એનું જીવન છે એક શાંત ધારામાં વહેતું થાય. એના લીધે આ સૃષ્ટિમાં બહુ ઓછી હલચલ થતી હોય, એ આ સૃષ્ટિનો એક ભાગ બની જાય અને ભાગ બની અને કાળના પ્રવાહમાં પોતાની જાતને વહેતી મૂકી દે અને ધીમે 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 કરી એ કાળના પ્રવાહથી જ બહાર નીકળી જાય. એને સમજાય કે આ સંસાર આખરે તો દુઃખમય છે, કેમ કે દુઃખમાંથી જ એની ઉત્પત્તિ થઈ છે. અહીંયા તમે જ્યારે ચલાવો છો ત્યારે પણ દુઃખ હોય છે અને પરિણામે પણ દુઃખ છે. દુઃખથી જન્મ, દુઃખથી જીવન અને દુઃખમય મૃત્યુ. જન્મ જરા મૃત્યુ નિવારણાય, આ જે શબ્દ છે ને, ત્યાં એ શબ્દ એટલા માટે મહત્વનો છે કારણ કે આ શાસન એમ કહે છે કે તમારો જન્મ હોય, તમારી જરા હોય કે તમારો મૃત્યુ હોય, ત્રણેય વસ્તુ એ કોઈને કોઈ દુઃખ સાથે જોડાયેલી છે. તમારો જન્મ દુઃખ વગર થયો છે? નહીં. તમારું જીવન દુઃખ વગર વીત્યું છે? નહીં. અને તમારો મૃત્યુ એ પણ દુઃખમય. અને પાછું એ સ્વયં નવું દુઃખ પેદા કરીને જાય છે. જરાનો મતલબ છે ને માત્ર ઘડપણ નથી. જરાનો મતલબ છે પ્રત્યેક ક્ષણે જૂનું થતું જીવન. કારણ કે તમે દરેક ક્ષણે ઘરડા બની રહ્યા છો. દુનિયા માને કે ન માને, પણ તમે વાસી થઈ રહ્યા છો. અહીં તો એમ કહેવાય છે આ શાસનમાં કે ગઈ ક્ષણે જન્મેલા દેવનું તેજ કરતા આ ક્ષણે જન્મેલા દેવનું તેજ વધારે હોય છે. દેવ પણ એક ક્ષણ વિતાવે ને એનું તેજ ઘટ્યું. તો મૃત્યુ તો દરેક ક્ષણે થનારી ઘટના છે. તમે દરેક ક્ષણે ઘરડા થઈ રહ્યા છો, દરેક ક્ષણે તમે જૂના થઈ રહ્યા છો. તો જરા એનો મતલબ થાય છે દરેક ક્ષણના પરિવર્તનમાં આપણે જે દુઃખ અનુભવી રહ્યા છે એનાથી મુક્ત થઈ જવું. ભગવાન ઘડપણને દૂર નથી કરતા. ભગવાન દરેક ક્ષણના પરિવર્તનમાં તમને એવા ખુશ કરી દે છે કે તમે યૌવનમાં જુઓ. તમે આ બાજુથી જુઓ ને તો દરેક ક્ષણે તમે જીવી રહ્યા છો. આમ બાજુથી જુઓ ને તો દરેક ક્ષણે તમે મરી રહ્યા છો. બરાબર? જિંદગી એટલે શું છે? આખરે શ્વાસનો સરવાળો છે. થોડાક શ્વાસોનો સરવાળો એ જિંદગી છે. પણ અહીંયા કેવું છે, આપણે બધા શું માનીએ છીએ? તમને એક પૂછું એક ઉદાહરણ. મેં મારે એક ચોપડીમાં લખેલું છે આ ઉદાહરણ, તમને પૂછું. તમને એક લીટી દોરીને આપી છે, લીટી. તો લીટીની શરૂઆત છે, લીટીનો અંત છે. બરાબર? તો લીટી આ શરૂઆતે જન્મ છે, લીટી પૂરી થાય ત્યાં મૃત્યુ છે અને વચ્ચે છે એ જીવન છે. દુનિયા આટલું જીવન સમજીને બેઠી છે, પણ આ જ લીટી છે એને તમારે અનંત બનાવી નાખવી હોય. આ લીટી જે આટલી જ લીટી છે એને તમારે અનંત બનાવી નાખવી હોય તો તમારે શું કરવું પડે? હા, એ આટલી જ લીટી એને તમારે અનંત બનાવવી હોય ને તો તમારે શું કરવું પડે? બે બાજુ ખાલી એરો મૂકવો પડે. બે એરા મૂકો ને એટલે એ જ લીટી એ અનંત બની જાય. તમારે લીટીને અનંત બનાવવા માટે એને લંબાવવાની જરૂર નથી. તમારે લીટીને અનંત બનાવવા માટે ખાલી બે બાજુ એરો મૂકવાની જરૂર છે. પ્રભુ શું કહે છે કે એક મનુષ્ય હંમેશા શું કર્યું છે? પોતાના જીવનને લંબાવવાની મહેનત કરી છે. મતલબ કે લીટી ખેંચવાની મહેનત કરે છે. હા, જે બનવાનું નથી. કેમ કે તમારી પાસે પેન્સિલ જ નથી કે જેનાથી તમે લીટીને ખેંચી શકો.
લીટી કોઈ ઇલાસ્ટિક નથી કે તમે એને લાંબી કરી શકો. પ્રભુ એટલું જ સમજાવે છે કે મનથી સમજી લે કે આ લીટી જેટલું તારું જીવન નથી, 2 બાજુ એરો લાગેલા છે. એ એરાનું નામ જ છે આત્માની શાશ્વતતા. તારું જીવન ભલે આટલું હોય, એને લંબાવવાની મહેનત નહીં કર, પણ એ સમજી લે 2 બાજુ એરો લગાડીને કે એકચ્યુઅલી તારું આત્મદ્રવ્ય આટલું અનંત છે. અને જો એક ક્ષણે એ 2 એરો આપણે સમજી લઈએ છે ને, તે ક્ષણે આપણે જન્મ, જરા, મૃત્યુ ત્રણેયમાંથી બહાર નીકળી જઈએ છીએ. કારણ કે હવે તમારો જન્મ જ નથી, એરો લાગી ગયો. જે લીટીને લીટી તરીકે જોશે એનો જન્મ છે. હવે હું તમને રેખા આપું અને પૂછું કે આ રેખાની શરૂઆત ક્યાંથી, તમે મને શું જવાબ આપશો? બે એરા વગરની જે લીટી છે એની શરૂઆત હોઈ શકે છે. એરો લગાડ્યા પછી હું તમને પૂછું એની શરૂઆત ક્યાં? નથી. હું તમને કહું આ પૂરું ક્યાં? નથી. જે ક્ષણે તમે 2 એરો કર્યા ને, એક ક્ષણે જન્મ અને મૃત્યુ 2 નીકળી ગયું. હવે થઈ. એ જ રીતે જીવનમાં તમે આ જો શાશ્વતતાનો બોધ કરી લીધો, એ ક્ષણે તમને સંસારનો ભય જ છૂટી ગયો. કારણ કે હવે પછી જે પણ થશે તમે બસ એ કાળના પ્રમાણે વહેતા હશો. તમને સમજાશે કે દરેક ક્ષણ પોતાની સાથે કંઈક નવું સૌંદર્ય લઈને આવી રહી છે. દરેક ક્ષણ આ સૃષ્ટિમાં કંઈક પરિવર્તન લાવી રહી છે. તો મારે એ પરિવર્તનને જોઈ લેવું છે. મારે એ પરિવર્તનને નિરખીને એના સૌંદર્યને પામીને એ સૌંદર્યમય બની જવું છે. આપણે મહેનત શું કરીએ છીએ? પરિવર્તનોને ટકાવવા. કેટલાક પરિવર્તનો આપણને એટલા ગમે છે કે આપણે એને ટકાવી લેવા છે. કેટલાક પરિવર્તનો આપણને બિલકુલ નથી ગમતા, એ પરિવર્તનોને આપણે ગમે તે રીતે પૂરા કરી નાખવા છે. સમજતા નથી. પ્રભુએ જે ક્ષણે ગૌતમ સ્વામીને કીધું ને કે ઉપન્નૈવા વિગએઈવા ધ્રુવેઈવા, એ ક્ષણે પ્રભુએ એ જ કીધું કે આ સંસાર શાશ્વતતા અને નશ્વરતાનો ખેલ છે. ન તો આ સંસારમાં એકલું કશું શાશ્વત છે, ન તો આ સંસારમાં એકલું કશું નશ્વર છે. શાશ્વત અને નશ્વર બંને એકબીજામાં આમ પરોવાઈ જાય અને જે ખેલ રચે ને એનું જ નામ આ સંસાર છે. તો આ સૃષ્ટિના ખેલને સમજી લઈશ ને ભાઈ, તો આ સંસારથી આપોઆપ છૂટી જવાનું છે. બીજું શું બાકી રહ્યું આ સૃષ્ટિના ખેલને સમજ્યા પછી? આપણા જીવનમાં બસ આ જ વસ્તુ થવાની બાકી છે કે શાશ્વતતા અને નશ્વરતાના ખેલને નથી સમજતા. જે વસ્તુ ગમે છે એને શાશ્વત બનાવવી છે, જે નથી ગમતું એની નશ્વરતા ક્યારે પૂરી થશે એ વિચાર્યા કરવું છે. તો આ શાશ્વતતા અને નશ્વરતા જ્યારે સમજી લઈએ એટલે તમે જન્મ અને મૃત્યુ બંનેમાંથી છૂટી ગયા. અને જે મનુષ્યને જન્મ નથી, જે મનુષ્યને મૃત્યુ નથી, એને વળી જરા ક્યાંથી હોવાની છે? કેમ તો એ તો દરેક ક્ષણે નિત્ય નૂતન હોવાનું, એ તો દરેક ક્ષણે આ પરિવર્તનોને જોવાનું, એ દરેક ક્ષણે આ શાશ્વતતા અને નશ્વરતા ભેગા મળી અને જે ખેલ રચી રહી છે એને જોઈ લેવાનું. પરિણામીને આ સૃષ્ટિમાં શું જળશે? જ્યાં પણ જશે ને ત્યાં જળશે સૌંદર્ય. એ જ્યાં પણ જળશે ત્યાં જળશે એને માંગલ્ય. એ જ્યાં પણ જશે ત્યાં એને જળશે કંઈક પરમ સત્ય. પરિણામે એની જે ઉપાસના, પ્રભુએ જે સાધનાનો માર્ગ આપ્યો હતો ને એ થઈ જશે સત્યમ શિવમ સુંદર. પ્રભુની સાધનાનો માર્ગ આ જ હતો કે તમે જ્યાં પણ જાઓ છો ત્યાં બધું જોઈ લો. માટે તો પ્રભુ સાવ તૂટેલી દિવાલ સામે ધ્યાન રાખીને ઊભા રહી જતા. તૂટેલી દિવાલ, હવે એમાં શું જોવાનું, એમાં શું ધ્યાન લગાડવાનું? આપણને તો ધ્યાન માટે પ્રતિમા જોઈએ, એ તૂટેલી દિવાલમાં શું જોવાનું? પ્રભુનો જવાબ હતો કે આ તૂટેલી દિવાલ જે તમને તૂટેલી લાગે છે એની અંદર કેટલું બધું અકબંધ પડ્યું છે. કેટલાય અણુ છે કે જે અણુ એની આસપાસ એના ઇલેક્ટ્રોન્સ ગતિ કરી રહ્યા છે. એનું પણ એક નૃત્ય છે. તમને ખબર છે સોનું આટલું ચમકે કેમ છે? એની અંદર થતા ઇલેક્ટ્રોનના નૃત્યને લીધે. એ ઇલેક્ટ્રોન જે નૃત્ય કરી રહ્યા છે ને એને લીધે સોનું આટલું ચમકે છે. આ ઇલેક્ટ્રોનના નૃત્યને જે જોઈ શકે એને દિવાલમાં જોવા જેવું શું બાકી રહે? એને તો એમ જ થાય ને આ દિવાલ આખી આખી નાચી રહી છે ભાઈ, એને એનું જે નૃત્ય છે એવું નૃત્ય તો આ સૃષ્ટિમાં બીજે ક્યાં થવાનું છે? બીજે ક્યાંય નહીં. પરિણામ એ આવે છે માણસ એટલો સૌંદર્યમય બની જાય એને પછી સંસારનો ડર ન લાગે. સંસારથી તો એને ડરવું પડે જેને સંસાર વળગતો હોય, બરાબર? એને ડરવું પડે ને. જેને આ સંસાર વળગતો જ નથી, જેને આ સંસાર સળગાવતો જ નથી, પણ જેને આ સંસાર એ તો માણી લે છે, એ સંસારનું સૌંદર્યને અનુભવી લે છે, એને સંસારનો ડર કેવો? તારા દૃષ્ટિમાં સંસારનો ડર નીકળી જાય. કારણ કે આ સંસારમાં એને પતનનો કોઈ નિમિત્ત જ ન દેખાય. એને એમ જ લાગે કે જ્યાં પણ જાઉં છું ત્યાં એ છે. પછી ક્યાં સવાલ આવે? રાબિયાની જાણીતી કથા છે
એની ત્યાં સંત હસન આવ્યા તો રાબિયાને 10 મિનિટ કામ હતું. રાબિયાએ કીધું કે કુરાન છે વાંચો. હસન કુરાન વાંચવા બેઠા. 10 મિનિટે રાબિયા કામ પતાવીને આવ્યા. હસનના ચહેરા પર કાલીમાં. હસન એટલા તો નારાજ હતા. એને રાબિયાને કહ્યું કે રાબિયા, તમે આ પાપ કરશો? અલ્લાહ તાલાની આ બેઅદબી તમે કરશો? રાબિયા કીધું શું થયું? તો કે કુરાનની એક પંક્તિ છે ને, એ આપણાથી ચેકી ન શકાય. કુરાનનું એક વાક્ય આપણાથી ઓછું ન કરી શકાય. તો અલ્લાહ તાલાએ મોકલેલા આદેશો છે, આયાતો એક પણ ઓછી ન કરાય. અને તમે તો જુઓ, તમારા કુરાનમાંથી એક આખી પંક્તિ ચેકી નાખી છે. તો રાબિયાએ કીધું, કઈ પંક્તિ? તમે વાંચો, મેં કઈ પંક્તિ ચેકી છે. કુરાનની એક પંક્તિ હતી કે શૈતાનની ઘૃણા કરું છું, શૈતાનની ઘૃણા કરું છું, આવી એક પંક્તિ હતી. અને રાબિયાએ એ પંક્તિને આખી આખી ચેકી નાખી. હસને કીધું કેવી રીતે ચેકી શકાય? તો કે મને આ પંક્તિનો અર્થ નહોતો સમજાતો એટલે મેં ચેકી નાખી. તો કે કોઈનો અર્થ ન સમજાય તો શીખવાની મહેનત કરાય, તો એને ચેકી થોડી ન થાય. તમારી પાસે કોઈ ચોપડી હોય તમે કોઈ નથી સમજાતું એટલે થોડું ચેકી ન ખાય. તો કે પણ એમ નહીં હસન, મને એ સમજાવો કે હું તો આ સૃષ્ટિમાં જ્યાં પણ જાઉં છું ને, મને તો બધે જ અલ્લાહના જ દીદાર થાય છે. હું શૈતાન જોઉં ક્યાંથી? મને તો સૃષ્ટિમાં કોઈ શૈતાન દેખાતો જ નથી. જ્યાં પણ જાઉં ત્યાં મને અલ્લાહના જ દીદાર થતા હોય તો શૈતાન ક્યાં જોવાની હું? અને માનો કે મને શૈતાન દેખાઈ પણ ગયો, તો ઘૃણા કરવા માટે મારી અંદર ઘૃણા હોવી તો જોઈએ ને. અહીંયા તો એના પ્રેમથી એવી છલકાઈ ગઈ છું કે મારી અંદર કોઈ ઘૃણા બચી જ નથી. કરવા માટે પણ ક્યાંથી લાવ? તો જે વસ્તુ હું કરી જ નથી શકવાની, જે મને દેખાતું નથી, જે મારી અંદર નથી, એ લાવું ક્યાંથી હું? મેં ચેકી નાખ્યું છે. સંસારનો ડર નીકળ્યો. કારણ કે સંસાર એને પજવે છે જે સંસારને વળગે છે. હું વળગ્યો જ નથી, તમે મને પજવવાના કેવી રીતે? મેં તમારો હાથ પકડ્યો જ નથી, તમે મને ધક્કો મારવાના કેવી રીતે? મેં તમારા સહારે ટક્યો જ નથી, તમે મને છોડવાના કેવી રીતે? જેને તમને પકડ્યા એને તમે છોડશો ને, જેને તમને વળગ્યા છે એને તમે ડૂબાડશો. આ જીવ, એને સંસાર સાથેનું મમત્વ જ નથી બચ્યું. એ જીવ એને સંસાર ડૂબાડે કઈ રીતે? આની તો એક જ વાત હોય કે મારે આ સંસારથી ઉપર ઉઠી જવું છે. અને એના માટેની એની વિચારણા હોય કે આ સંસારમાં આટલી બધી ધર્મ પ્રવૃત્તિઓ થાય છે, આટલી બધી, એમાં ખરેખર મોક્ષદાયક પ્રવૃત્તિ કઈ? આ બધી તો હું ન જ કરી શકું, બરાબર? કારણ કે આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ, દરેક ધર્મ કોઈ સારી પ્રવૃત્તિ લઈને બેઠો છે. એમાં ખરેખર મોક્ષ માટેની પ્રવૃત્તિ કઈ હશે? અહીંથી શોધખોળ ચાલુ થાય મોક્ષ માટેની પ્રવૃત્તિની. વિચારણાના સ્તરે પરીક્ષા ચાલુ થાય. અને એ ચાલુ થાય, પરિણામ શું આવે? એને એક વસ્તુ સમજાય કે નાસ્માકમ મહતી પ્રજ્ઞા. આપણી પાસે એટલી મોટી કોઈ બુદ્ધિ નથી કે આપણે ખરેખર નક્કી કરી લઈએ કે આ પ્રવૃત્તિ સાચી ને આ પ્રવૃત્તિ નથી બરાબર. અને સુમહાન શાસ્ત્ર વિસ્તર, અને શાસ્ત્રોનો તો દરિયો છે, દરિયો. અહીંયા જૈનો પણ આટલું લઈને બેઠા, બૌદ્ધોય આટલું લઈને બેઠા, વૈદિકોય આટલું લઈને બેઠા, ખ્રિસ્તીઓ લઈને બેઠા. અરે ભાઈ, શાસ્ત્રોનો તો દરિયો છે. તો ચોક્કસ મારી ઈચ્છા તો એ જ હોય કે દરેક ધર્મના બધા જ શાસ્ત્રો વાંચી લઉં અને પછી નક્કી કરું કે શું કરવું. પણ દરેક ધર્મના બધા શાસ્ત્ર વાંચતા વાંચતા તો હું જ પૂરો થઈ ગયો. શાસ્ત્રો તો પૂરા ન થાય, હું જ થઉં. તો શું કરવાનું? એટલે માણસ નક્કી કરે કે હું જેને શિષ્ટ ગણું છું એ શિષ્ટના પગલે પગલે હું ચાલીશ. શિષ્ટા પ્રમાણે મિહત. તમે જે કીધું ને સમ્યક્ત્વ એ શ્રદ્ધા છે, તો શ્રદ્ધા આ રીતે આવવાની શરૂ થઈ છે. એને સમજાય છે કે મારી બુદ્ધિથી પાર પામી શકું એમ નથી, તો મારે જે શિષ્ટ પુરુષો છે એનો છેડો પકડવો પડશે. અને એનો છેડો પકડવામાં એ સમ્યક્ત્વ તરફની ગતિ ચાલુ કરે છે. પરીક્ષા ચાલુ રહેશે, પણ પરીક્ષા સુધી પ્રક્રિયાને અટકવા નથી દેતું. આપણે લોકો શું કરીએ કે ભાઈ રિઝલ્ટ આવે ને પછી હું આગળ વધીશ. આ જેવું પ્રક્રિયા પણ ચાલુ રાખે છે, પરીક્ષા પણ ચાલુ રાખે છે. પ્રક્રિયા ચાલુ રાખે છે એટલે પ્રગતિ ચાલુ છે, પરીક્ષા ચાલુ રાખે છે
એટલે માર્ગસ્થ રહે છે. કારણ કે કંઈ પણ આડો અવળો થાય પરીક્ષાના લીધે એ પોતાનો માર્ગ પાછો પકડી લે છે. આ જે ભૂમિકા મેં તમને કહી એ ભૂમિકા છે એ તારા દૃષ્ટિની છે. આજે તારા દૃષ્ટિ જોઈ આવતીકાલથી બલામાં પ્રવેશ કરીશ. ત્યાં સુધી અગ્રે અધિકાર વધે છે.